નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો દક્ષિણ આફ્રિકા એ અનઓફિશિયલ બીજી ટેસ્ટમાં ભારત એને હરાવીને 417 રનનો જંગી લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેસ કરી લીધો, જેના કારણે બે મેચોની શ્રેણી 1-1થી ડ્રો થઈ ગઈ. તો હરમનના 91 અને અન્ય ખેલાડીઓના અર્ધસદીના દમદાર પ્રદર્શન સાથે પણ ભારતના સ્પિનર કુલદીપ યાદવ એક પણ વિકેટ લઈ ન શક્યા. સાઉથ આફ્રિકાની આ શાનદાર જીત મુખ્ય શ્રેણી પહેલાં એક મોટો સંદેશ આપી રહી છે. તો હવે આ જ મેચ વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આવનારી મેચની ચર્ચા કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચેની ટીમ ચર્ચામાં છે. ભારતના દિગ્ગજ બોલર્સ ભારતીય એ ટીમમાં હોવા છતાં સાઉથ આફ્રિકા એની ટીમ જીતી ગઈ. ઇન્ડિયા એમાં સિરાજ, પ્રસિદ્ધ, કુલદીપ, આકાશદીપ જેવા બોલર્સ અને રાહુલ, સુદર્શન, પડિક્કલ, પંત અને જુરેલ જેવા બેટર્સ હોવા છતાંય ઇન્ડિયા એ હારી ગયું. ધ્રુવ જુરેલની બંને દાવમાં ફટકારેલી સદીઓ પાણીમાં ગઈ અને જીત માટે 417 રનનું પહાડ જેવું ટાર્ગેટ સાઉથ આફ્રિકા એ ચેસ કરી ગયું અને તેથી એ વિશેષ ભારતનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના હોવા છતાંય 10માંથી એક પણ વિકેટ લઈ શક્યો નહીં અને 17 ઓવર્સમાં 81 રન પણ આપ્યા. સાઉથ આફ્રિકા એ તરફથી બેટર્સ ધામધૂમથી રમ્યા. હરમને 91, સેનોકવાને અને હમઝાના 77 રન, જ્યારે બૌમાના 59 રન તથા એસ્ટર હુસેનના અણનમ 52 રન મુખ્ય રહ્યા. જ્યારે ભારત અને સાઉથ આફ્રિકાની મુખ્ય ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, ત્યારે આ બોલિંગ એટેક કેટલો કારગત નીવડશે તે જોવું રહ્યું. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ગઈકાલે મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં 8 બોલમાં 8 છગ્ગાનો અનોખો રેકોર્ડ બન્યો અને એની સાથે જ મેઘાલય તરફથી અરુણાચલ સામે રમતા રમતા આકાશ ચૌધરીએ 11 બોલમાં અર્ધસદી બનાવી દીધી. શું કહી શકાય? વેલ, આપણે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા એની ચર્ચા પહેલાં એક બહુ મહત્ત્વનો મુદ્દો હતો એટલે લેવાનું મન થઈ ગયું. સૌથી પહેલાં તો અત્યારનું જે ક્રિકેટ છે એ અત્યારનું ક્રિકેટ એ માત્ર ફાસ્ટ ક્રિકેટ છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. કારણ કે રણજી ટ્રોફીની મેચમાં તમે આવું રમવાની કોઈ, કારણ કે 3-4 દિવસની મેચ, 4 દિવસની મેચ હોય છે એટલે એવું કહીએ નથી, પણ તે છતાંય જે ખેલાડીના હાથમાં બેટ આવે એ ખેલાડી ક્યાંક એક જેને કહેવાય ને કે એક ચિહ્ન એવું છોડી જવા માગે છે કે જેથી કરીને લોકો એને યાદ કરે. કારણ કે આ બધા ખેલાડીઓ મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, આ બધા ખેલાડીઓ લાઇમલાઇટમાં આવતા વાર લાગે છે. દે ડોન્ટ કમ ઇન ધ લાઇમલાઇટ વેરી ઓફન. તો આ જે ખેલાડીનું પ્રદર્શન હતું, કારણ કે તો આની પહેલાં જે મીન્સ કે પહેલાંના આગળના બેટ્સમેનો હતા એ તો જોરદાર રન બનાવી જ ચૂક્યા હતા. એકચ્યુઅલી જોવા જઈએ તો તે સ્કોર્ડ લોટ મેની રન, લગભગ 600 સમથિંગ ઓડ રન્સ બન્યા હતા. એટલે 628, 6 વિકેટે ડિક્લેર, એટલે એ સારો સ્કોર બન્યો હતો. પણ ત્યાર પછી આ જે ખેલાડી આવે એટલે એને એમ થાય કે હું મારો માર્ક કઈ રીતે બનાવું. એ રીતના આ ખેલાડીએ જે છગ્ગા માર્યા છે, રવિશંકર શાસ્ત્રીએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, ગેરી સોબર્સે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. વી આર ટોકિંગ અબાઉટ જે ઇન્ડિયા એ કક્ષાનું જે ક્રિકેટ છે અથવા તો રણજી ટ્રોફીનું જે ક્રિકેટ છે એ ક્રિકેટમાં. અને ઓફકોર્સ યુવરાજ સિંઘ એ તો બધા ખેર વન ડે ટેસ્ટ, T20 એ બધામાં તો ઘણા બધા વિક્રમો થયા છે, પણ અહીં પર્ટિક્યુલરલી 8 બોલમાં 8 છગ્ગા, કેન યુ બિલીવ ઇટ? 8 છગ્ગા 48 રન તો એમનેમ થઈ ગયા. તો આટલી આક્રમક ઇનિંગ રમવા માટે આ ખેલાડીને કોઈ કીધું હોય એવું નથી લાગતું. બટ સેલ્ફ ઇન્સ્પાયર્ડ પર્સન કહેવાય એને, કે ભાઈ જો મારે રણજી ટ્રોફીમાં કે કોઈ પણ જગ્યાએ ચમકવું હોય એટલે તમે વિચાર કરો કે દરેક છાપાની હેડલાઇન એ છે, ન્યૂઝની હેડલાઇન એ છે, ટેલિવિઝન ચેનલ પર એની ચર્ચા છે. તો અત્યારે તમે કેટલું દેખાવ છો એટલું વેચાવ. એટલે દરેક ખેલાડી એક વસ્તુ ચોક્કસ મનમાં લઈને આવે છે, ચાન્સ મળે તે વખતે તમારે તમારી પાસે જે કંઈ છે, એકચ્યુઅલી હી ઇઝ અ બોલર ટુ બી વેરી પ્રિસાઇઝ. એનું જે મુખ્ય કામ છે બોલિંગનું છે, પણ બેટ્સમેન તરીકે જે એણે સિદ્ધિ મેળવી એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વની કહી શકાય. કારણ કે દિગ્ગજો જે આગળ હતા એને એના
કરતાં પણ એમણે શાનદાર પ્રદર્શન કર્યું એમ કહીએ તો ચાલે. ટાઈમિંગની દ્રષ્ટિએ જુઓ, બોલની દ્રષ્ટિએ જુઓ તો પણ નંબર 1 થઈ ગયા. તો ક્યાંક વર્લ્ડમાં પણ એનો એક પ્રભાવ પડ્યો કે આ વિક્રમ આવો કેવી રીતના બન્યો. તો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની બાબતો કહી શકાય કે કોઈ ખેલાડીને તમે કઈ રીતે આગળ એ કરો છો, પ્રમોટ કરો છો, અથવા તો ખાસ કરીને કઈ રીતે એ ખેલાડી મળેલી તકનો ઉપયોગ કરે છે. આ બે વસ્તુ મારા ખ્યાલથી મહત્ત્વની ગણું છું. જે રીતે આકાશ ચૌધરીએ મેઘાલય તરફથી રમતા અરુણાચલ પ્રદેશ સામે જે રેકોર્ડ્સ બનાવ્યા, એ રેકોર્ડ્સ તો અદ્ભુત છે, એમાં તો કોઈ સવાલ જ નથી. 9 મિનિટ લાગી, સમયની દ્રષ્ટિએ બી બહુ ઓછું છે, 9 જ મિનિટ ખાલી લાગી. 8 છગ્ગા અને ફટકારે અર્ધસદી પૂરી કરી. એકચ્યુઅલી ત્યાર પછી વિશ્વ વિક્રમ બન્યો એ બરાબર, પણ સોબર્સ અને શાસ્ત્રીની હરોળમાં અથવા તો એમના કરતાં પણ એક સ્ટેપ આગળ એ આવી ગયા. તો ક્યાંક એમ કહી શકાય કે ક્યારેક જીવનમાં આવી ક્ષણો આવતી હોય છે કે જે વખતે તમારું બેટ અને મોસ્ટલી લેગ સ્પિન બોલિંગ હોય તો એની અંદર વધારે આમાં છગ્ગા વાગતા હોય છે. તો હું માનું છું કે એ પણ એક કારણ હોઈ શકે. પણ 8 બોલમાં 8 છગ્ગા, ઇટ ઇઝ નોટ અ ઇઝી થિંગ. એટલે 2 ઓફ સ્પિનર હતા અને બાકીના 6 બોલ જે હતા એ લેગ સ્પિનરના હતા. તો ઇટ વોઝ અ ટ્રમેન્ડસ ઇનિંગ. ટ્રમેન્ડસ ઇનિંગ કરતાં બી જે આવનાર પેઢી છે તો જે જોઈ રહી છે અત્યારે, આ બધા ઇન્ડિયાએ આ જે રણજી ટ્રોફીની મેચો છે એટલી બધી વ્યુઅરશિપ નથી હોતી એની, ટુ બી વેરી પ્રિસાઇઝ. પણ જે કોઈએ જોઈ હશે આ મેચ એને મજા આવી ગઈ હશે કે આ રીતે પણ રમી શકાય છે. અને તમે ભલે મેદાન ઉપર મેચ નથી જોઈ છતાં એ મેચની ચર્ચા તમે આજે ચારે તરફ સાંભળી રહ્યા છો. સો આકાશે જે કર્યું છે એક અદ્ભુત કામ કર્યું છે. રણજી ટ્રોફી જે રીતે આગળ વધી રહી છે વર્ષોથી, આટલા 253 વર્ષ કે જેટલા તમે ગણો, એટલે જ્યારથી આ પ્રકારનું ક્રિકેટ રમાય છે ત્યારથી તમે જો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની જો વાત કરીએ તો આટલા વર્ષોથી ક્યાંય આવું નથી થયું એવું કામ એણે કર્યું છે. એટલે ઇટ ઇઝ ઇન ધી આઈઝ ઓફ સિલેક્ટર્સ. એટલે આગળ ઉપર એની જે કારકિર્દી છે એ કારકિર્દી ઘડવામાં આ બધી વસ્તુ મહત્ત્વની બને છે. બિકોઝ તમે દર વખતે તમને આવો ચાન્સ નથી મળવાનો, બટ મળ્યો છે. એ ચાન્સને જો તમે એન્કેશ કર્યો છે, આઈ થિંક ઇટ ઇઝ ધી વન ઓફ ધ બેસ્ટ થિંગ વિચ હેઝ હેપન. અને વિક્રમ બન્યો 253 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, અને સમયના મામલે પણ બીજો નંબર આવે છે એનો. અને સુરતમાં એ રેકોર્ડ બન્યો એટલે એ પણ એક મહત્ત્વની બાબત છે. તો આમ જોવા જઈએ તો આ પ્રકારના રેકોર્ડ્સ એ રણજી ટ્રોફીને પણ જીવંત રાખે છે, રસપ્રદ બનાવે છે. આજે કોઈ મેઘાલય અને અરુણાચલની મેચની ચર્ચા ક્યાંય કરતા ન હોત જો આ રેકોર્ડ ના બન્યો હોત, પણ આજે એની ચર્ચા થાય છે. તો ઇટ ઇઝ ગુડ કે ખેલાડીઓ પોતે રણજી ટ્રોફીને કેટલું નામ આપે છે અથવા તો કેવું પરફોર્મન્સ કરે છે કે એની ચર્ચા આજે અલગ અલગ પ્લેટફોર્મ પર થઈ રહી છે. અશોકભાઈ, હવે ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એની વાત કરીએ તો એક મહત્ત્વની ઘટના બની. ઇન્ડિયા એ સામે સાઉથ આફ્રિકાએ 417 રનનો ટાર્ગેટ ચેસ કરીને મેચ જીતી લીધી. આ ઘટના કેટલી મોટી? આમ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની જો વાત કરો તો આ બધી ઘટનાઓ બનતી હોય છે, પણ અહીંયા આગળ થોડીક પરિસ્થિતિ અલગ છે. થોડીક પરિસ્થિતિ એટલા માટે અલગ છે કે લગભગ કેવું હોય કે આ બધા ખેલાડીઓ જે છે ને નોર્મલ ટીમની અંદર ના હોય એવા ખેલાડીઓ રમતા હોય છે. ધ સેકન્ડ લાઇન ટીમ જે હોય એ રમતી હોય છે. અહીંયા આગળ ભારતે પોતાના સ્ટાર બોલર્સ, સ્ટાર બેટર્સ આ મેચમાં ઉતાર્યા હતા. રિષભ પંત ઇન્જરી પછી પાછા આવતા હતા, એ ઇન્જરી પછી પાછા આવવાની પહેલી મેચ હતી એમની. તો ક્યાંક એ પણ એક વસ્તુ મહત્ત્વની હતી કે એને કેપ્ટન હતા, એ પોતે સારું રમ્યા પણ ખરા, પછી ઇન્જર્ડ બી થયા. પણ ક્યાંક જોવા જઈએ તો આ જે ખેલાડીઓ બધા છે ઇન્ડિયા, એના જેટલા ખેલાડીઓ છે એમાં પંત છે, રાહુલ છે, ધ્રુવ છે, આકાશદીપ છે, કુલદીપ છે, સિરાજ છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે. આ બધા એવા ખેલાડીઓ છે કે હમણાં આપણે જેમના નામ સાંભળી ચૂક્યા છે ને હમણાં 14મીની મેચ શરૂ થશે એમાં સાંભળવાના છે. અને બીજું કે તમે જ્યારે છેલ્લા દિવસે રમતા હોય ત્યારે એક અલગ જ પરિસ્થિતિ હોય. થોડી વિકેટ ક્રેક થતી હોય, કોઈ બોલરને થોડુંક મદદ મળતી હોય. અહીંયા એવું કશું ના થયું. તમારી પાસે બેસ્ટ ઓફ ધ બોલર કુલદીપ છે. કુલદીપ યાદવ couldn't catch the wicket in the second inning. Can you believe it? તો આ જે ઘટના ઘટી છે. અને બીજું આ જે એમણે ચેસ કર્યો જે સ્કોર, દેટ ઇઝ ફર્સ્ટ નંબરનો એ સ્કોર ચેસ થયો. 417 રન હજુ કોઈ ચેસ કર્યા નથી. 412નો રેકોર્ડ હતો, એ 417 કરી. હવે આપણી બોલિંગ ગઈકાલે જે 25 રને નો લોસ હતો,
આજે છેલ્લો દિવસ હતો એમાં એ લોકોને રમવાનું. બટ each and every batsman who came on the track એ ક્યાંક ને ક્યાંક ભારતની પીચ ઉપર કેવી રીતના રમાય, કેટલું સારું રમાય, કેટલું પરિણામલક્ષી રમાય એ ટ્રાય કર્યો. બહુમાં જે ટેસ્ટમાં કેપ્ટન છે એણે પણ હાફ સેન્ચુરી ફટકારી. બાકીના જે ખેલાડીઓ છે એના હમજા છે એની પણ શાનદાર રહી. વેરેન બહુ સરસ બોલિંગ બેટિંગ કરી. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક એ એક કહેવાય ને કે ઇમ્પેક્ટ, તમે આનો ઇમ્પેક્ટ કેટલો પડશે તમે એ સમજો. આપણે ન્યૂઝીલેન્ડ સામે જે આપણે ભારતની અંદર જ્યારે છેલ્લી સિરીઝ રમાઈ, વી લોસ 3-0. હવે જો તમે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા એ વચ્ચેની મેચમાં ભારતના બોલર્સને જો આટલા આસાનીથી રમી શકાતા હોય અને ઇફ યુ આર નોટ એબલ ટુ ઇમ્પેક્ટ ધી સાઉથ આફ્રિકન એ બેટર્સ, દેન ઇટ ઇઝ અ મેટર કે વિચારવું પડશે કે ભાઈ આ ટીમના જે 3-4 ખેલાડી તો મહત્ત્વના જ છે. બુમરાહ એક એડ થશે, બાકી તો ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ આખું નાખું છે. તો શું આ લોકો એટલી વિકેટો લઈ શકશે? શું સાઉથ આફ્રિકાને આપણે હરાવી શકીશું? તો અહીંયા સવાલ એટલા માટે નથી કે ભાઈ ઇન્ડિયાએ અને સાઉથ આફ્રિકા એની મેચમાં સાઉથ આફ્રિકા એ જીતી ગયું, જીતી જાય, દેટ હેપન્સ. પણ અહીંયા જીતવાની એક થોડીક અલગ એ છે, કારણ કે આ જે મેચ છે, આ બેટિંગ છે, આ બોલિંગ છે, એનો ઇમ્પેક્ટ તમને ટેસ્ટ મેચ જ્યારે શરૂ થશે ત્યારે એમાં જોવા મળવાનો છે. એટલા માટે આ પર્ટિક્યુલર જે વિજય જે સાઉથ આફ્રિકાનો છે એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો. પહેલાં બહુ મોટું લખાયું નથી આના વિશે, બટ ધ ઇમ્પેક્ટ ઇઝ ધેર અને ઇમ્પેક્ટ વિલ બી ધેર. કારણ કે તમે જેટલો કોન્ફિડન્સ ભારતની અંદર, ભારતની પીચો પર, ભારતના બોલર્સ અને ભારતના પ્રેક્ષકો વચ્ચે રમવાનો જો અનુભવ ધરાવતા હો, આઈ થિંક યુ કેન સેટલ યોરસેલ્ફ મચ બેટર વે. તો માનું છું કે ભારતની જે આમાં હાર થઈ છે અને એ પણ 417 રન બનાવીને, 250 રનનું ટાર્ગેટ હોય કે 300 રનનું ટાર્ગેટ હોય તમે બનાવી દો તો બરાબર છે. બટ ધ બિગેસ્ટ ટાર્ગેટ એ અત્યાર સુધીની ફર્સ્ટ ક્લાસ મેચોના મોટું ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ પણ ક્યાંક એચીવ થઈ ગયું છે. અશોકભાઈ, આપે હમણાં જ કીધું કે આવનારી મેચ અને 14મીથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, ત્યારે ભારતના સ્ટાર બોલર્સ સિરાજ છે, કુલદીપ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણ જેવા બોલર્સ હોવા છતાંય અસફળ રહ્યા. આ એક ગંભીર બાબત કહી શકાય. એક જમાનો હતો, પહેલાંના જમાનામાં જ્યારે પ્રેક્ટિસ મેચ કે જ્યારે આ પ્રકારની મેચો રમાય ને તો શું થાય કે જે ના રમવાના હોય એવા ખેલાડીઓ એની અંદર રમે અને રમે તો એટલી સારી બોલિંગ અથવા તો બહુ વધારે લાંબી બોલિંગ ના કરે. પહેલાંના જમાનામાં એ પ્રકારનું ક્રિકેટ હતું કે સ્ટાર બોલર કે જે બોલર્સથી ખાસ કરીને જેને કહેવાય કે એક એનો ઇમ્પેક્ટ જે પડવાનો હોય એ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે, એટલે એ ક્યાંક એમને ટીમમાં સ્થાન ના આપે. અને એટલા માટે શું થાય કે તમે એ ખેલાડીઓથી વંચિત રહો અને અથવા તો એ ખેલાડીઓ ટીમમાં હોય તો એ બોલિંગ ના કરે. એટલે તમારી જે સ્પેશિયાલિટી છે, ધારો કે ભારતની સ્પેશિયાલિટી છે કે ભાઈ સ્પિન બોલિંગ, તો ચંદ્રશેખર છે, બેદી છે, પ્રસન્ના છે, વેંકટ રાઘવન છે, તે નોટ ઓફિશિયલી ઇન્વોલ્વ ઇન ધીસ ટાઈપ ઓફ મેચીસ. પણ અહીંયા આગળ અલગ થયું. અહીંયા આગળ આ 4 ખેલાડીઓને અહીંયા રમાડવામાં આવ્યા. હવે રમાડવામાં આવ્યા પછી જ્યારે વેન યુ આર ધેર અને તમારે 10 વિકેટો લેવાની છે ને એ વખતે તમે 10 વિકેટ નથી લઈ શકતા. હજુ ડ્રો થયું હોત તો આમાં એટલી ચર્ચા ના હોત, પણ વેન ઇટ ઇઝ નોટ ડ્રો, તે વખતે બહુ જ અગત્યનું છે કે તમે કઈ રીતે આ મેચને લીધી છે. તો ઇટ હેઝ નોટ બીન ટેકન ધેટ સિરિયસલી બાય ધ ઇન્ડિયન પ્લેયર્સ, યુ કેન સે ધેટ વે. અધરવાઇઝ અને એનાથી બીજું કારણ એવું થઈ શકે કે ભારતના પ્રથમ પંક્તિના ખેલાડીઓને રમવામાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનો સરળતા અનુભવતા હતા. એટલે કે તમે ઇમ્પેક્ટ જે બનવો જોઈએ એ ઇમ્પેક્ટ ક્યાંય બનતો નહોતો એવું જોવા મળ્યું. આ બંને કેસની અંદર સ્થિતિ થોડી પ્રવાહી થઈ જાય છે. યુ નીડ ટુ એન્શ્યોર કે ભાઈ તમારી જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, બુમરાહને તો કલકત્તા પહોંચી પણ ગયા છે, પણ ખાસ કરીને જ્યારે બુમરાહ ટીમ સાથે જોડાય, ઓફકોર્સ હી વિલ બી ધ સ્પિયરહેડ, ફર્સ્ટ બોલર તો એ જ છે, પણ ત્યાર પછીના જે છે સિરાજ છે, આકાશદીપ છે, કુલદીપ છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે, આ બધા ખેલાડીઓને ક્યાંક, આ બધા બોલર્સને પણ ક્યાંક એવો જોરદાર પ્રદર્શન કરવું જોઈએ કે જેથી કરીને જે ટેસ્ટ શ્રેણી આપણે રમવાની છે એ આપણે હજુ યાદવ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા એ કંઈ બહુ મોટી વાત નથી, કારણ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ અત્યારે એટલી બધી ફોર્મમાં નથી, એટલી બધી સારી નથી, એટલી બધી મજબૂત નથી. પણ ન્યૂઝીલેન્ડની ટીમ સામે જે રીતે ભારતનું પ્રદર્શન હતું અને ભારતના સારામાં સારા ખેલાડીઓ હોવા છતાં એ વસ્તુ ક્યાંક કન્સર્ન છે અને એટલા માટે
સાઉથ આફ્રિકાનું આવું પ્રદર્શન અને ભારતીય બોલર્સની નિષ્ફળતા એ ક્યાંક ને ક્યાંક ગંભીર બાબત બની જાય છે. ખેર આ તો ટેસ્ટ મેચ છે અને એ લોકો અહીં અચ્છા બીજું કે જે શ્રેણીઓ રમાય છે કેવી રીતના રમાય કે અહીંયા આવે તો આપણે જીતીએ અને ત્યાં જાય તો સાઉથ આફ્રિકા જીતે એ રીતે છેલ્લી 4-5 શ્રેણીઓમાં આપણને એ જોવા મળે છે. એક શ્રેણી ડ્રો થઈ છે એટલે અહીંયા આગળ તમે ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા સામે રમો એટલે સાઉથ આફ્રિકાને નબળી ટીમ કે સેકન્ડ ટીમ ગણવાની જરૂર નથી. ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ ઇન ધ ટેસ્ટ ક્રિકેટ. એના જ્યારે રબાડાને જે એના જે રિકલ્ટન યેન્સન ને આ બધા ખેલાડીઓ જ્યારે જે બોલિંગ કરશે અને ત્યાર પછી બોસ છે, પછી જોર્જી છે, હમજા છે, હાર્મર છે, આ બધા બેટર્સ રમશે, આઈ થિંક દે વિલ પ્રોડ્યુસ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રિકેટ. એટલે આપણે જે પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડમાં રમીને આવ્યા એ અલગ છે. આપણે આપણા જ ઘર આંગણે રમવાના છે. આપણા ઘર આંગણે આપણે છેલ્લી મોટી સિરીઝ હાર્યા છીએ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભલે જીત્યા છે. તો અહીંયા થોડુંક એક કન્સર્ન છે કે આ ખેલાડીઓએ જો મળેલી તકને બરાબર યુટિલાઇઝ કરી હોત તો કદાચ આપણે એમને હરાવી શક્યા હોત. કારણ કે સ્કોર ઘણો મોટો હતો ને એટલો બધો મોટો સ્કોર કરવામાં સાઉથ આફ્રિકા એ ટીમે સફળતા મેળવી છે. અશોકભાઈ, સાઉથ આફ્રિકા એની ટીમે સફળતા તો મેળવી લીધી. હવે ભારતના એની વાત કરીએ તો ધ્રુવ જુરેલે બંને દાવમાં સદી ફટકારી. શું તેને ભારતીય ટેસ્ટ મેચમાં પ્રવેશ કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે તેમ કહી શકાય? સી ઇટ્સ નોટ અ ક્વેશ્ચન ઓફ તૈયારી કરી છે, કારણ કે યુ ડોન્ટ હેવ પ્લેસ. તમારી પાસે 11 જ જણા છે. આઈ મીન 11થી વિશિષ્ટ વધારે તો તમે રાખી ના શકો. હી ઇઝ ઓલરેડી ધેર ઇન ધ ટીમ લિસ્ટમાં તો છે જ એનું નામ, પણ એને 11માં સ્થાન મળે છે કે નહીં એ જોવાનું બહુ અગત્યનું છે. કારણ કે અહીંયા તમારી પાસે 7મો 8મો ક્રમના જે બેટર્સ હોય એ તમે ઓલરાઉન્ડર લો છો. તમે વિકેટ કીપર તરીકે એક સારામાં સારા બેટ્સમેન તરીકે એક વિકેટ કીપરને લો એવું શક્ય નથી. કારણ કે રિષભ પંત ઇઝ કમિંગ બેક આફ્ટર ઇન્જરી અને ત્યાર પછી બેઠા થયા પછી આવે છે. ઓફકોર્સ એને ઈજા થઈ હતી અને ઈજામાંથી માનું છું કે સાજા થઈ ગયા હશે. એ કદાચ કંઈ હશે તો આઈ થિંક ધ્રુવ જુરેલ વિલ બી ધી ફર્સ્ટ મેન ટુ ગેટ એન્ટ્રી ઇન ધી ટેસ્ટ ટીમ. એમાં તો કોઈ સવાલ જ નથી. એટલે પણ હવે જો ધારો કે તમે 2 વિકેટ કીપર્સથી રમી ના શકો, તમારી ટીમની અંદર એક જ વિકેટ કીપર તમે રાખી શકો અને બીજો સ્પેશિયલાઇઝ વિકેટ કીપરને તમે બેટ્સમેન તરીકે રમાડો એવી શક્યતા ઓછી હોય. કારણ કે દરેક ટીમ જુએ કે ભાઈ 7મા 8મા ક્રમે જે બેટર હોય અથવા તો જે ખેલાડી રમવા આવે એ બેટિંગ પણ સારી કરે અને બોલિંગ પણ કરે. દાખલા તરીકે વોશિંગ્ટન સુંદર, તો એ જે પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક તમને અક્ષર પટેલ, તો એ બધા ખેલાડીઓને પહેલાં પ્રિફર કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ એની ટીમમાં એન્ટ્રી એ રિષભ પંતની અવેલેબિલિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો રિષભ પંત અવેલેબલ નહીં હોય કોઈ કારણસર તો પછી ધ્રુવ જુરેલ વિલ બી ધી નેક્સ્ટ વિકેટ કીપર, દેટ ઇઝ ફોર શ્યોર. પણ હમણાં આપણે વાત કરી આકાશ ચૌધરીની. એક મેચ રમ્યો, ઇમ્પેક્ટ બનાવી દીધું, લોકો એનું નામ બોલતા થઈ ગયા. સિમિલર વે અહીંયા આગળ પણ એવું છે કે ધ્રુવ જુરેલે બંને દાવમાં સદી મારી, દેટ ઇઝ અ રેકોર્ડ અને એ જોરદાર રેકોર્ડ છે. ભલે આપણે મેચ હારી ગયા પણ એની તો સેન્ચુરી છે જ. સો આ એક મહત્ત્વની વાત સિલેક્ટરથી માંડીને બધાના બેક ઓફ ધ માઇન્ડ છે જ. એટલે નેક્સ્ટ કંઈ બી થાય તો એ હી વિલ બી ધ નેક્સ્ટ મેન ટુ બી ઇન. એટલે અહીંયા આગળ અગત્યનું સૌથી વધારે એ પણ છે, તમને સાહા આવી ગયા, ઘણા બીજા વિકેટ કીપરો આવી ગયા અને જતા રહ્યા. વાય દે આર ગોઈંગ? બિકોઝ દે નો ઓનલી વિકેટ કીપિંગ. આજે તમે માત્ર વિકેટ કીપિંગ જાણતા હો તો તમારું ટીમમાં સ્થાન મુશ્કેલ પડી જાય. તો ધ્રુવ જુરેલ હેઝ ગોટ એ એડિશનલ એની આવડત છે, એની બેટિંગ પણ સારી છે અને વિકેટ કીપિંગ સારું છે. તો એના માટે એના ચાન્સીસ ભારતીય ટીમમાં વધી જાય છે. એટલે જો રિષભ પંત ટીમમાં છે ત્યાં સુધી તો હું નથી માનતો કે એને ચાન્સ મળે. આવા તો ઘણા બધા કિસ્સા છે કે આખી કેરિયર ખલાસ થઈ ગયો હોય વિકેટ કીપરની. મહેન્દ્રસિંહ ધોની જ્યારે હતા ત્યારે દિનેશ કાર્તિક જુઓ તમે, અઢળક ખેલાડીઓ આવી ગયા વિકેટ કીપર તરીકે, કોઈ ટકી શક્યા નહીં. સિવાય કે કોઈક વાર ધોની ના રમતો હોય અને બીજાને તક મળે તો. બિશનસિંહ બેદી જ્યારે બોલર તરીકે પ્રસ્થાપિત થયા હતા તો મુંબઈના પદ્માકર સિવાલકરે રણજી ટ્રોફીમાં સૌથી વધારે વિકેટો લીધી, બટ હી ડિડન્ટ ગોટ અ ચાન્સ ટુ પ્લે ઇન ધી ધીસ થિંગ. અચ્છા, બીજી એક અગત્યની હમણાં રિસન્ટ વાત, વિમેન્સ ટીમના કોચ અમુલ મજમુદાર, હી વોઝ વન ઓફ ધ બેસ્ટ બેટર્સ ઓફ મુંબઈ. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની સાથે એના રન છે. હી હેઝ સ્કોર્ડ 11,000 રન્સ, મોર દેન દેટ, બટ હી કુડન્ટ ગેટ અ ચાન્સ ટુ પ્લે ઇન ધી ઇન્ડિયન ટીમ. તો આ એક વસ્તુ અગત્યની છે. પણ અત્યારની પરિસ્થિતિમાં
કારણ કે રિષભ પંતની સ્ટાઇલ ઓફ બેટિંગ જે છે એમાં ઇન્જરીના ચાન્સીસ વધારે છે અને એના ઇન્જરીના ચાન્સીસ વધારે છે એટલે ધ્રુવ જુરેલના 11માં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાના ચાન્સ વધારે છે. એટલે આ રીતે આપણે જોઈએ તો ચોક્કસ એની પાસે જ, પણ હા, જ્યારે તક મળે ત્યારે ઇન્સ્ટન્ટલી એનું રમવું એ અગત્યનું. અહીંયા આગળ આકાશની વાત કરી, એણે રેકોર્ડ બનાવી દીધો, લોકો વાત કરશે તો નજરમાં રહેવું જરૂરી છે. જો તમે સ્કોર કરશો, કારણ કે દરેકે દરેક ખેલાડી માટે સેંકડું અને પંજો એટલે 5 વિકેટો અને 100 રન આ જ અગત્યના હોય છે. એટલે એ જ્યારે એકવાર બની જાય તો એનું નોંધ બધા લેતા હોય છે. અશોકભાઈ, હવે સાઉથ આફ્રિકાની બેટિંગની વાત કરીએ તો બેટિંગ જોરદાર રહી. ખાસ કરીને ખેલાડીઓ સાઉથ આફ્રિકાની મેઇન ટીમમાં છે તેવા કેપ્ટન્સ બૌમા, હમઝા અને સરસ બેટિંગ કરી. શું તેઓ ફોર્મમાં આવી ગયા તેમ કહી શકાય આ જે પ્રદર્શન જોયું તેના પરથી? See, basically સાઉથ આફ્રિકા ઇઝ ધ ટીમ, યુ કેનોટ અંડર એસ્ટિમેટ દેટ ટીમ. એ ટીમનું રમવાની શૈલી બહુ અલગ જ પ્રકારની છે. અત્યારે જે ઘણા જે સારામાં સારું રમ્યા છે જે એ તો આ ટીમમાં છે નહીં, કારણ કે એ તો સાઉથ આફ્રિકા એ ટીમ સાથે આવ્યા છે. એટલે અત્યારે જો તો બહુમાં છે, હી ઇઝ ધ કેપ્ટન અને એ રમવાના છે. બોસ છે, બ્રેવિસ છે, જોર્જી છે, એ નથી સાઉથ આફ્રિકા એમાં નહોતા. પછી તમારી પાસે હમઝા છે, હુ પ્લેડ વેરી વેલ, તો એ તમને ભારે પડી શકે છે. તમારી પાસે વેરેન છે કે જે સારી બોલિંગ કરે છે, સારી બેટિંગ કરે છે, અને ત્યાર પછી તમારી પાસે બાકીના બોલર્સ છે. એટલે અહીંયા આગળ એક કે બે જ ખેલાડીઓ હોય છે કે જે સાઉથ આફ્રિકાની ટીમ, સાઉથ આફ્રિકા એની ટીમમાં રમ્યા છે. એટલે અહીંયા આગળ પણ એક વસ્તુ ચોક્કસ છે કે એમની જે તૈયારીઓ છે, જો સાઉથ આફ્રિકા એના પ્લેયર્સ આટલી ક્ષમતાથી રમી શકતા હોય તો આ એની મુખ્ય ટીમ છે એ કેટલી ખતરનાક બની શકે છે એ જોવાનું રહ્યું. બીજું કે એમની પાસે જે ખાસ કરીને બોલર્સ છે એ ખતરનાક છે. તમારી પાસે હેન્સન છે, એની બોલિંગ રમવી આજે બી મુસીબત છે. તમારી પાસે રવાડા છે, વન ઓફ ધ બેસ્ટ બોલર સાઉથ આફ્રિકા હેવ. અને ત્યાર પછી તમારી પાસે રિકલ્ટન છે, હી ઇઝ ઓલ્સો વેરી ગુડ બોલર. તો હું માનું છું કે આ બધાની વચ્ચે આપણે જે એક અપેક્ષા રાખીએ એ જ રાખીએ કે ભાઈ શ્રેણી રોમાંચક રહે. એવું ના થાય કે વેસ્ટ ઇન્ડિઝની જેમ ચલો 3 દિવસમાં મેચ પતી ગઈ, એવું કદાચ નહીં થાય. એવા સંકેતો આ જે મેચ પતી એના ઉપરથી લાગી રહ્યા છે. અશોકભાઈ, આ હતી આજની ચર્ચા એક વિક્રમમાં, અને આપ અમારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.